અનદુપકારી અનંત કલ્યાણના ઘરના વાત્સલ્ય વરસાવનારા શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો આપણને પ્રાપ્ત થયેલા અરિયંત પરમાત્માની અલૌકિક ઓળખાણ આ મંગલ શ્લોકની અંદર આપી રહેલા છે. અરિયંત પરમાત્મા કહેવાય તો જીન સાક્ષાત સુરદ્રુમાં. જીનેશ્વર પરમાત્મા એ સાક્ષાત કલ્પ વૃક્ષ જેવા છે અને કલ્પ વૃક્ષને પણ વાસ્તવમાં તો ટક્કર મારે તેવા પ્રકારના છે. અને એવા પરમાત્માના દર્શન એનાથી દુરિત ધ્વંસી એટલે પાપનો નાશ થાય, પાપ ખલાસ થાય, ખતમ થાય. પણ કેવી રીતે ખતમ થાય, કેવા પ્રકારના દર્શન કરીએ તો આપણા પાપ ખતમ થાય, આ બહુ મહત્વની વાત છે. એના અનુસંધાનમાં ગઈકાલે વાત કરેલી હતી કે ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનને ધન્યવાદ આપવાની લાગણી અંદરમાં પ્રગટાવીએ. ભગવાન આપે મારા સ્વરૂપની ઓળખાણ કરાવી કે હું આત્મા છું, પરમાત્મા બનવાને લાયક છું. આ પ્રકારે પ્રભુ આપે મારી ઓળખાણ કરાવી, એ બદલ ધન્યવાદ. નંબર 2, મને ભગવાન બનાવવાની આપે ભાવના કરી છેલ્લા 3 ભવથી, એ બદલ બીજા નંબરમાં ધન્યવાદ. ત્રીજા નંબરની અંદર મને ભગવાન બનવાનો માર્ગ પ્રભુ આપે દેખાડ્યો. આપની કેટલી મારા ઉપર અપરંપાર કૃપા વરસી રહેલી છે. આપની મારા પ્રત્યેની કેટલી લાગણી, કેટલો વાત્સલ્યનો ભાવ કે જેના કારણે ભિખારી જેવા મને ભગવાન બનાવવાની ભાવના આપે કરી અને ભગવાન બનવાનો માર્ગ એ પણ ભિખારી જેવા મને દેખાડ્યો. અનાદિકાળથી વાસનાનો ભિખારી, પૌદ્ગલિક સુખનો ભિખારી, બહારની અનુકૂળતાનો ભિખારી એવા મને ભગવાન બનવાનો પ્રભુ આપે માર્ગ દેખાડ્યો. પ્રભુ આપની કરુણા અપરંપાર મારા ઉપર વરસી રહેલી છે. આપે વરસાવેલી મારા ઉપરની કૃપા દ્રષ્ટિ એ બદલ આપને લાખ લાખ ધન્યવાદ. અને ચોથા નંબરમાં ભગવાન બનવાના માર્ગ ઉપર મને ભરોસો જાગે માટે એ માર્ગે પ્રભુ આપે સ્વયં ડગલા માંડ્યા. એ આ ડગલા માંડી અને માર્ગનો વિશ્વાસ મારામાં પ્રગટ કરાવવા માટેની આપની ભાવના, એ બદલ આપને ધન્યવાદ. અને એ માર્ગે ચાલવાના પુરુષાર્થ દ્વારા, અનંતા ગુણોને પ્રગટ કરવાના પુરુષાર્થ દ્વારા, અનંત દોષોની સ્મશાન યાત્રા કાઢવાનો પુરુષાર્થ, અનંત પુરુષાર્થ પ્રભુ આપે કર્યો. એક દોષને 40, 50, 60, 70 વર્ષની મહેનત આ ભવની કરું તો પણ પ્રભુ એક દોષને હું જીતી શક્યો નથી. અને પ્રભુ આપે અનંતા દોષોને જીત્યા, તમામ દોષોની સ્મશાન યાત્રા કાઢી. કેવો પુરુષાર્થ પ્રભુ આપે કરેલો હશે. આવા પુરુષાર્થ મૂર્તિ એવા આપને લાખ લાખ ધન્યવાદ. અને આપનું આલંબન લઈને હું પણ મારા દોષોને બાળવાનો સમ્યક પુરુષાર્થ કરીશ. આવા પ્રકારના કોલ અને કરાર અરિયંત પરમાત્માની સાથે ધન્યવાદ આપતા આપતા કરીએ તો આ રીતે કરેલા દર્શન એના દ્વારા દુરિત ધ્વંસી એટલે આપણા પાપ ખતમ થતા જાય, આપણા પાપ ખલાસ થતા જાય. આ પરમાત્માના દર્શનનો આવો અલૌકિક મહિમા અને પ્રભુએ કરેલો પુરુષાર્થ એ જાણીએ એટલે હૈયું આપણું પ્રભુ પ્રત્યે ઝૂક્યા વિના રે. એક ઈર્ષા દોષને કાઢવાનું પણ કામ આખી જિંદગીની મહેનત કરીએ તો પણ થાય કે ન થાય. આખી જિંદગી મહેનત ગમે એટલી કરેલી હોય પણ બાજુવાળો તમને ઓવરટેક કરીને આગળ વધે એટલે એના પ્રત્યેની અદેખા, ઈર્ષા વગેરેનો ભાવ અંદરમાં તમને ખડભડાવી મૂકે. એક નાનકડો ઈર્ષ્યા નામનો દોષ એ પણ જીતી ન શકે. ખાવાની લાલસા, એને તપ કરવા છતાં 25 ઓળી વર્ધમાન તપની કરી, 9 પદની ઓળી 5 વર્ષથી કરું છું, વર્ષી તપ કર્યો, સિદ્ધિ તપ કર્યો, છતાં હજી ખાવાની લાલસા જીતી શકાણી નથી. 5 તિથિ આંબેલ કરવા છતાં પણ હજી ખાવાની લાલસા હું જીતી શક્યો નથી. પ્રભુ આપે કેવો અનંતો પુરુષાર્થ કરેલો હશે. પુરુષાર્થ મૂર્તિ સ્વરૂપે ભગવાનના દર્શન કરતા કરતા અહો ભાવથી હૈયું આપણું ઝૂકી જાય તો એના માધ્યમથી વંદનાત વાંછિત પ્રદ. ભગવાનના વંદન આ રીતે થાય તો વાંછિત એટલે મનોકામના,
આપણી પરિપૂર્ણ થતી જાય, મનોવાંછિતની પ્રાપ્તિ થતી જાય, એ બધાના મૂળમાં શું છે તો કે અરિયંત પરમાત્માની વંદના છે. વંદન એટલે માત્ર મસ્તક ઝૂકે એ વંદન નહીં, અધમણિયું આપણું ઝુકાવી દઈએ એ દ્રવ્ય વંદન છે. દિવેશભાઈ, માથું ઝૂકે એ દ્રવ્ય વંદન, અને માથું ઝૂકતા ઝૂકતા મન પણ ઝૂકતું જાય, હૈયું ઝૂકતું જાય, એને કહેવાય છે ભાવ વંદન. ને હૈયું ઝૂકે એટલે કે આખો લગાવ અરિયંત પરમાત્મા પ્રત્યે ગોઠવાયેલો હોય. અનાદિકાળથી આપણો લગાવ સંસાર પ્રત્યેનો પડેલો છે. સંસાર પ્રત્યેનો લગાવ છે એટલે આ રવિવારે સાંજે ક્યાં જશું એની ઘરે ચર્ચા ચાલતી હોય. દીપકભાઈ, કુલદીપભાઈ, શુક્રવાર આવે એટલે આ રવિવારે સાંજે ક્યાં જવાનું, કઈ હોટલમાં જવાનું, લહ્યું સંસાર તરફ ઝૂકેલું છે. પ્રવૃત્તિ હોટલમાં જવાની ન હોય એની પહેલા એનું પ્લાનિંગ મનમાં ચાલતું હોય, એ બાબત દેખાડે છે કે આપણું હૈયું એના તરફ ઝૂકેલું છે. દેરાસર જાવ એની પહેલા આજે ભગવાનની સાથે શું વાત કરીશ, ભગવાનને કઈ રીતે રીઝવવાનું કામ કરીશ, કઈ રીતે ભગવાનની આજે કૃપા દ્રષ્ટિ મેળવીશ, એ પ્રકારના પ્લાન, એવા પ્રકારની વિચારણા અંતરમાં કેટલી ચાલતી હોય. દિનેશભાઈ, હોટલમાં જાઓ એની પહેલા હોટલના પ્લાન મનમાં ચાલતા હોય, થિયેટરમાં જાઓ એની પહેલા આ થિયેટરની અંદર આ હીરો છે ને આ હિરોઈન છે, આજે તો મજા આવી જશે, આજે તો જલસા પડી જશે. ઘણા સમયથી 1.5 વર્ષથી આ પિક્ચર મોરબીમાં નહોતું આવતું, માંડ આ પિક્ચર આવ્યું, હવે પહોંચી જવું છે. અંદરમાં થિયેટરમાં એન્ટ્રી કરો ને એની પહેલા મેન્ટલી તમે થિયેટરમાં પહોંચી ગયેલા હો છો. હોટલમાં ફિઝિકલી તમારી એન્ટ્રી થાય એની પહેલા મેન્ટલી એન્ટ્રી હોટલમાં થઈ ગયેલી હોય છે. આ વેકેશનમાં ક્યાં જવાનું, કુલુ મલાની તો જઈ આવ્યા, ઊટી બાકી છે, આ વખતે ઊટી જવું છે, આ વખતે મૈસૂર જવું છે. જ્યારે તમે ઊટી પહોંચો ત્યારે ફિઝિકલી ઊટીમાં પહેલા પહોંચો કે પહેલા મેન્ટલી ઊટીમાં પહોંચી ગયેલા હો? કુલદીપભાઈ, પહેલા મેન્ટલી પહોંચી જાઓ અને અત્યારથી એની તૈયારી શરૂ થઈ જાય. પેલું જવાનું એને આગલે દિવસે તૈયારી થાય દીપકભાઈ, મહિનાથી પહેલા. દેરાસરમાં ભગવાનને ખુશ જાઓ, દેરાસરમાં પગ મૂકો એની પહેલા ક્યારથી તૈયારી શરૂ થઈ જાય. આજે ભગવાનને મારે ખુશ કરી દેવા છે, આજે ભગવાનની કૃપા દ્રષ્ટિ ભગવાન વિશેષ રીતે મારા ઉપર વરસાવે, એવા પ્રકારના ભાવને ઊંચકવા છે, ભગવાનની સાથે આ હૃદયની આ વાત કરવી છે. આ બધા વિચાર અંદરમાં ક્યારે શરૂ? દેરાસરમાં એન્ટ્રી તમારી થઈ ગયા પછી પણ ફિઝિકલી દેરાસરમાં પ્રેઝન્ટ હો છતાં મેન્ટલી દેરાસરમાં એબસન્ટ હો છો. ફિઝિકલી તમે પ્રેઝન્ટ હો એ વખતે મેન્ટલી પ્રેઝન્ટેન્સ તમારી દેરાસરમાં ખરી કે નહીં? આટલા 5 મહિના ભાઈ મહારાજે ચોમાસામાં વ્યાખ્યાન સંભળાવ્યા, એની પહેલા હું ચોમાસું કરી ગયો 4 મહિના વ્યાખ્યાન તમને સંભળાવ્યા. પ્રભુની કૃપા 21 પ્રકારે વરસી રહેલી છે. આ બધી છણાવટ વિસ્તારથી ચોમાસામાં આ ચોમાસા અહીંયા ચોમાસું કર્યું ત્યારે કરેલી, યાદ કેટલું છે? બધી ખાધેલી બદામ સંસારમાં ખર્ચાઈ જાય, શેર બજારનો ઇન્ડેક્સ કેટલો ઊંચો નીચો થાય, ગોલ્ડ બજાર કેટલી ઊંચી નીચી થાય, એ બધું યાદ રાખવામાં જ તમારી યાદ શક્તિ ખર્ચી નાખો છો. 21 પ્રકારની કૃપા ભગવાનની આપણા ઉપર વરસી રહેલી છે. યાદ આવે છે આવું કંઈક ચોમાસામાં વ્યાખ્યાનમાં સાંભળવું હોય? નથી યાદ આવતું. આ જ વાત આ છે, મને યાદ છે એટલે 21 પ્રકારની કૃપાનો વિષય હું રિપીટ નથી કરતો. હું જો એ વિષય રિપીટ કરીશ એટલે થશે આ તો મહારાજ સાહેબ જૂની કેસેટ 10 વર્ષ પહેલા વ્યાખ્યાન કર્યા હતા ને એ કેસેટ સંભળાવી રહેલા છે. વાત એ જ છે કે તમને સાંભળવામાં જેટલો રસ છે એના કરતા યાદ રાખવામાં રસ કેટલો છે, અને યાદ રાખવામાં રસ છે એના કરતા પણ એના ઉપર ચિંતન ને મનન કરવામાં રસ કેટલો છે, અને એના કરતા પણ આ વસ્તુ મારા જીવનમાં આત્મસાત કરવી છે, એનું મારામાં પરિણમન કરવું છે. આવા પ્રકારનું લક્ષ તમારી પાસે કેટલું મળે? ડોક્ટર પાસે જાઓ ત્યારે માત્ર સાંભળવા જાઓ, દવા શું બોલે છે સાંભળવા જાઓ, ક્યારે દવા લેવાની, કેવી રીતે દવા લેવાની, ઇન્જેક્શન કેટલા લેવાના ખાલી સાંભળી લો.
વ્યાખ્યાન સાંભળીને કપડાં ખંખેરીને બહાર નીકળી જાઓ, એમ ડોક્ટર પાસે, વકીલ પાસે, સીએ પાસે તમે જાઓ. અશોકભાઈ, એપોઇન્ટમેન્ટ સીએની લીધેલી હોય, વકીલની લીધેલી હોય, બહાર નીકળો એટલે આમ ખંખેરી નીકળી જાઓ. હવે મારે આના પછી શું કરવાનું? મારી જમીન પેસ કદમીમાં ચાલી ગઈ છે, એના માટે 5 સ્ટેપ બતાવ્યા છે. શું શું કરવાનું, કેવી રીતે આગળ વધવાનું, બહાર નીકળ્યા પછી કેટલું યાદ, કેટલું રાખો, એનો અમલ કેટલો થાય, એના ઉપર મંથન ને ચિંતન કેટલું થાય, વ્યાખ્યાનને તમે આ સ્તરે કેટલું ગોઠવેલું છે? પ્રશ્ન આટલો જ છે વિરલભાઈ. વ્યાખ્યાન માત્ર આપણે શ્રુતમ હંતિ પાપાની, નુકસાન દેખાય છે, ન કરીએ બસ વાત એ છે. નુકસાન દેખાય છે એના કરતા પણ હું આત્મા છું એવું ભાન હજુ સુધી જીવંત રાખેલું નથી. આ બધી વ્યાખ્યાની બધી વાતો આત્મા માટે લાભકારી છે, મારા માટે ક્યાં લાભકારી છે? આ અંદરમાં ભૂત પડેલું છે મિથ્યાત્વનું. વ્યાખ્યાન દ્વારા લાભ આત્માને થાય કે તમને થાય? હું ક્યાં આત્મા છું? હું તો આ શરીર છું, હું તો વેપારી છું, હું તો 2 છોકરાનો બાપ છું, હું તો કે સીએ છું ને હું વકીલ છું, અને હું તો કે એસોસિએશનનો પ્રમુખ છું. આ પ્રકારની મેન્ટાલિટી જીવંત છે. હું આનો પતિ છું ને હું આનો પપ્પા છું. આ પ્રકારના ભાવ છે. હું એટલે આત્મા છું, એવા પ્રકારનો ભાવ હજુ જીવંત કરેલો નથી. એવા પ્રકારની સમજણ ઘૂંટેલી નથી. હું આત્મા છું એ ભાવ આવે તો ઓટોમેટિક ભગવાનની વાતનો સ્વીકાર નહીં કરું તો મારે નુકસાની ભોગવવી પડશે. કારણ કે બધી ભગવાનની વાત મારા ફેવર માટેની છે. મારી ફેવર કરે એવી ભગવાનની વાત, એની અવગણના કરીશ, એને હું ભૂલી જઈશ, એનો અમલ નહીં કરું તો નુકસાન એકાંતે મને છે. ભગવાનને એમાં શું નુકસાન? ડોક્ટરની વાતનો સ્વીકાર તમે ના કરો. ડોક્ટરે કીધા મુજબ દવા ન લો. ડોક્ટરે કીધું બ્લડ ચેક કરાવવાનું, યુરિન ટેસ્ટ કરાવવાનો છે, MRI કરાવવાનો છે, આ બધી સૂચના આપેલી હોય અને એ મુજબ તમે કશું ન કરાવો, ડોક્ટરને શું તકલીફ? ડોક્ટરને 0.001% તકલીફ નથી. એને તો તમે એપોઇન્ટમેન્ટ લેવા માટે આવી ગયા ને એની ફી 500 રૂપિયા એડવાન્સમાં ચૂકી દીધી, એને તો બધું મળી ગયેલું છે. સમજાય હું શું કહું છું? વ્યાખ્યાન તમે સાંભળો ને એનો અમલ તમે ન કરો તો મને નુકસાન શું? હું તો વ્યાખ્યાન કરું એટલે એનું રિઝલ્ટ મારા ખાતામાં જમા થઈ જાય, એના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનો સંચય મારા ખાતામાં થઈ જાય. હું શ્રુત જ્ઞાન કોઈ પણ જાતના સ્વાર્થ વગર, ઉલ્લાસને ઉમંગથી થાક્યા વગર, કંટાળ્યા વગર તમને આપવાનું કામ કરું એટલે એનું રિઝલ્ટ મને દેખાય કે ગૌતમ સ્વામી જેવા ગણધર ભગવાન અહીં મુક્તા રાજકુમારના આંગણે બારણે સામે ચાલીને ગયા, એમ કોઈક સદગુરુ કેવલ જ્ઞાન એની ભેટ મને આપવા માટે મારા આંગણે બારણે આવ્યા વિના રહેશે નહીં. કેવળ જ્ઞાનનો આંતરિક પુરુષાર્થ, આંતરિક મોક્ષ માર્ગ એ મને દેખાડવા દ્વારા જન્મ મરણના બંધનમાંથી છૂટી છોડાવી અનંતા સિદ્ધોના પરિવારમાં મને સામેલ કરવાની કૃપા સદગુરુ કર્યા વિના રહેશે નહીં. કારણ કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર શ્રુત જ્ઞાન આપવાનું કામ હું કરેલો છું. ગળાને છોલીને શ્રુત જ્ઞાનનું આ કામ કરેલું છું. પરસેવો પાડીને શરીરની તકલીફને ગણકાર્યા વગર શ્રુત જ્ઞાનનું દાન કરેલો છું. તો કોઈક સદગુરુ એ કેવલ જ્ઞાનનું દાન મને કરશે એ વાત નિશ્ચિત છે. નિસ્વાર્થ ભાવે કરેલું શાસનનું કામ, સંઘની સેવાનું કામ મારા આત્માનું ઉત્થાન કર્યા વિના રહેશે નહીં. આવા પ્રકારની પૂર્ણ શ્રદ્ધાથી હું મારું કર્તવ્ય અદા કરું છું. તમે વ્યાખ્યાનનો અમલ કેટલો કરો છો મને ખબર છે. તમે એનો અમલ ન કરો તો પણ કંટાળ્યા વગર દરેકે દરેક મહાત્માઓ વ્યાખ્યાન વાંચે કે નથી વાંચતા? મહાત્માઓએ રાત્રિ ભોજનના ત્યાગની વાત કરેલી હોય કે ચોમાસામાં બહારગામ જવાના ત્યાગની વાત કરેલી હોય અને એનો તમે અમલ ન કરો. મહાત્માએ હોટલના ત્યાગની વાત કરી હોય, ટીવી ત્યાગની વાત કરી હોય અને ખબર હોય મહાત્માને કે અમે આ કહીએ છીએ એનો અમલ આ લોકો કેટલું કરવાના છે, છતાં થાક્યા વગર, કંટાળ્યા વગર મહાત્માઓ વ્યાખ્યાન આપે છે કે નથી આપતા? મારા ઉદ્ધાર માટે, મારા ઉત્થાન માટે, મારા કલ્યાણ માટે
પરમાત્માનો માર્ગ મને ગુરુ ભગવાન દેખાડી રહેલા છે, તો હવે એ માર્ગે ચાલ્યા વગર મારે રહેવું નથી. નહીં ચાલું તો નુકસાની મને છે. દિવ્યેશભાઈને નુકસાની નથી, નુકસાની મને છે. આવો અંદરમાં ખ્યાલ આવો છે. જીતેશભાઈ, આ વ્યાખ્યાનનો અમલ ન થાય તો જીતેશભાઈને નુકસાની નહીં, મને નુકસાની છે. કારણ કે હું આત્મા છું. આ જીતેશભાઈ તો પોતાના પુણ્ય પાપનો ભોગવટો કરવાના છે. એમાં મારે જાજુ લાંબા પોળા થવાની જરૂરત નથી. આ જીતેશભાઈ દુકાને ગોઠવાયા તો કેટલા ઘરાક આવવાના અને કેટલો ધંધો થવાનો, એ પુણ્યને પાપના હિસાબ મુજબ કેવળ જ્ઞાનીએ જોયું છે મુજબ થઈ રાખશે. એમાં બહુ મારે ઊંડા ઉતરવું નથી. મારે તો મારા આત્માનું કલ્યાણ કઈ રીતે થાય, જન્મ મરણના બંધનમાંથી મારો છુટકારો કઈ રીતે વહેલી તકે થાય, એના વિચારની અંદર લાગવાનું છે. એના ઉપાયની અંદર મારે જોડાવાનું છે. અને વહેલી તકે મારે મારી સેફટી એનું બુકિંગ કરાવવાનું છે. મારે મારું ઉત્થાન આ ભવમાં કરવાનું છે. ને આ ભવ કરતા વધારે ચડિયાતી તક બીજી ક્યારે મળવાની, જેની રાહ જોવાની અંદર આ ભવ આમ ને આમ હું વેડફી નાખું. આના કરતા વધારે સારી તક ઘેટા બકરાના ભવમાં મળવાની, કૂતરા બિલાડાના ભવમાં મળવાની. બિલાડી બનીને આખો દિવસ ક્યાં ઉંદર દેખાય એને પીખી નાખું, ક્યાં કબૂતર દેખાય એના ઉપર તરાપ મારું. આ જ વિચાર ચાલશે એની અંદર. હું આત્મા, મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું, પાપ નથી બાંધવા. મારા આત્માની ફેવરની વિચારણા મારે કરવાની. આ બધું બિલાડીના ભવમાં સૂજવાનું. દીપકભાઈ, એક માત્ર આ માનવ ભવ ને એની સાથે મળેલું જીન શાસન, એના કારણે આ બધા વિચાર અંતરમાં ઉગે. શાસન ન મળ્યું હોત અને માનવ ભવ મળ્યો હોત, અને જો જન્મ ચાઇનામાં થયો તો ઉંદરને બિલાડી જેમ શોધે એમ શોધવાનું કામ ને કાચે કાચા જીવતા જીવતા ખાવાનું કામ કદાચ આપણે કરતા હોત. પરમાત્માના શાસનની બલિહારી છે. અહો જીન શાસન, આવું શાસન મને મળ્યું. અંદરમાં કઠોરતા ક્રૂરતાના પરિણામ ખલાસ થઈ જાય. શાસન મળવાની સાથે કરુણા કોમળતાના સહજ ભાવ જાગૃત થતા જાય. આ શાસનના પ્રભાવે આવું શાસન મને મળી ગયું. મારી કોઈ પાત્રતા નથી, કોઈ એબિલિટી નથી, છતાં પ્રભુએ ઉદારતા કરીને પોતાના શાસનમાં મને પ્રવેશ આપ્યો. હવે આ શાસનમાં થયેલી મારી એન્ટ્રી એને નિષ્ફળ જવા દેવી નથી, એને સફળ બનાવી છે, સાર્થક પુરવાર કરવી છે. અને બધી જવાબદારી મારી છે, એ મારી અંગત જવાબદારી છે. આ જવાબદારી ગુરુની, ભગવાનની, શાસન દેવતાની, કોની જવાબદારી? તમને મળેલું પરમાત્માનું શાસન એ સફળ થાય, સાર્થક થાય, એ બધું જોવાની જવાબદારી ભગવાનની, ગુરુની, શાસન દેવતાની. એક માત્ર મારી અંગત જવાબદારી છે. અને એ જવાબદારી જો હું ચૂકી ગયો તો વોટ નેક્સ્ટ, રિઝલ્ટ શું આવવાનું? 2000 સાગરોપમની તરસકાઈની સ્થિતિ પૂરી થતા વાર લાગતી નથી, અને પછી સીધા નિગોદમાં. તરસકાઈ સમજી ગયા ને? કીડી મકોડા, હાથી, માણસ, હાલતા ચાલતા, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરીન્દ્રિય ને પંચેન્દ્રિય બધા તરસકાઈ કહેવાય. સમજ્યા? શંખ એ બેન્દ્રિય, કીડી શું કહેવાય ભરતભાઈ? કીડી તેન્દ્રિય, માખી મચ્છર ચોરેન્દ્રિય, ને આપણે બધા પંચેન્દ્રિય. આ બધી ત્રસકાઈની અવસ્થા. અને એ 2000 સાગરોપમનો સમય મેક્ઝિમમ એ પૂરો થાય એટલે જીવ સીધો એકેન્દ્રિયમાં, સ્થાવરની અંદર પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય ને વનસ્પતિકાય. અને વનસ્પતિકાયમાં પણ સાધારણ વનસ્પતિકાય, એની અંદર અનંતા કાળ ચક્ર સુધી પીસાવા. જીવ વિચારનો અભ્યાસ તમે કરેલો હોય, નવ તત્વનો અભ્યાસ કરેલો હોય તો ખ્યાલ આવે. માત્ર 2 ઘડીની અંદર કેટલા ભવ કેટલા થાય? નિગોદના ભવ કેટલા રમેશભાઈ? 65,536 ભવ માત્ર 48 મિનિટની અંદર એક નિગોદનો જીવ પૂરા કરે. ફરીથી વિરલભાઈ, કેટલા? 65,536 ભવ 48 મિનિટમાં. 1 મિનિટમાં કેટલા ભવ આવે? 1 સેકન્ડમાં કેટલા ભવ? 1 સેકન્ડની અંદર 22 ભવ પૂરા થાય.
હિસાબ તમે માંડો એટલે તમને ખ્યાલ આવી જશે. 22 કરતા વધારે ભવ થાય. હું તમને 22 ભવ કહું છું. એક સેકન્ડમાં 22 ભવ એટલે 22 જન્મ અને 22 વખત મરણ. એની વેદના એક એક સેકન્ડમાં ભોગવવાની. અને આવી સ્થિતિ અનંત કાળ સુધી ચાલે. એમાંથી કોઈ માયનો લાલ આપણને બચાવવા આવવાનો નથી. જો આપણે આપણી સમજણને સાચી ન કરી, સમજણને સુલટાવવાનું કામ ન કર્યું. સુખ આત્મામાં છે, પૈસામાં નથી, પત્નીમાં નથી, પેંડામાં નથી, પ્રસિદ્ધિમાં નથી, પરિવારના નથી. આ બધી સમજણ ચોખ્ખી કરવાનું કામ નહીં કરેલું હોય તો પાછી એ જન્મમરણની સાયકલ, નિગોદની સાયકલ 65,536 ભવ 2 ઘડીની અંદર પૂરા કરવાના. એક એક સેકન્ડમાં 22 ભવ, 22 જન્મ ને 22 વખત મોત. એની વેદના ભોગવવાની. મારું એ વખતે સમાધિનું ઠેકાણું કઈ રીતે પડશે? મારી ક્ષમતા કઈ રીતે ટકશે? મને સ્વસ્થતાનો અનુભવ કઈ રીતે થશે? મારી શાંતિ મને કઈ રીતે અનુભવાશે? મારી પ્રસન્નતા ત્યાં કઈ રીતે ટકશે? આના વિચાર શાંત ચિત્તે અહીંયા બેઠા બેઠા કેટલા કરેલા. એક માથું દુખે ને તોય ક્ષમતા ટકતી નથી. માથું દુખતું હોય ને બાજુમાં થોડો કોઈ મોટેથી વાતચીત કરે ને, દિનેશભાઈ હે શાંતિ રાખો, અવાજ ના કરો. ખાલી માથું દુખતું હોય કે 2 ડિગ્રી તાવ આવે તોય ક્ષમતા ટકતી ન હોય તો આ જન્મમરણની વેદના એક એક સેકન્ડમાં 22 જન્મ, 22 વખતના મોત. એની વેદનામાં ક્ષમતા સમાધિ ટકશે કઈ રીતે? આ વિચાર કેટલો આવે. અને જન્મની વેદના તો ખબર છે ને વિરલભાઈ? જન્મ વખતની વેદના આપણા 3.5 કરોડ રૂવાડા, એ 3.5 કરોડ રૂવાડાની અંદર 1 સોય નહીં, 2 નહીં, 3 નહીં, 8 સોય, ધગધગતી સોય 8 ભોકવાનું કામ કરે. 3.5 કરોડ રૂવાડાની અંદર દરેક રૂવાડે ટોટલ કેટલી થાય ભાવેશભાઈ? દિનેશભાઈ કેટલી થાય? 28 કરોડ. એકાઉન્ટન્ટ છો તમે? ભૂતકાળના એકાઉન્ટન્ટ. કેટલી? 28 કરોડ સોય આપણા શરીરની અંદર એકી સાથે ભોકવામાં આવે. એ પણ ધગધગતી સોય. ખાલી તાવમાં મેલેરિયા આવેલો હોય ને જીતેશભાઈ ઇન્જેક્શન લગાવવાનું હોય ને, ડોક્ટર પાસે જાઓ તમે, ડોક્ટર ઇન્જેક્શન તૈયાર કરે. શું બોલો નિસર્ગભાઈ? ડોક્ટર સાહેબ સોય પતલી છે ને? પ્રેમભાઈ ડોક્ટર સાહેબ આપનો હાથ ભારે નથી ને? કેટલા વિકલ્પો અંદર ઉભા થઈ જાય. ડોક્ટર સાહેબ, અમિતભાઈ ડોક્ટર સાહેબ ઇન્જેક્શન પછી દુખશે તો નહીં ને? સોજો તો નહીં આવે ને? ગયા વખતે 2 વર્ષ પહેલા ઇન્જેક્શન લીધું, સોજો આવી ગયો તો બરફનો શેક કરવો પડ્યો તો 2 દિવસ. ડોક્ટર સાહેબ આમાં દુખાવો તો નહીં થાય ને? કેટલા વિકલ્પો ઉભા થઈ જાય. એક સોય ભોકાય, એ પણ ગરમ કરેલી ન હોય. આ તો ધગધગતી 28 કરોડ સોય આપણા શરીરમાં એકી સાથે ભોકાઈને જે વેદના, એટલી વેદના એક જન્મ વખતની વેદના બતાવે. અને મરણ વખતે આના કરતા 8 ગણી વેદના. અને એવી જન્મમરણની વેદના એક એક સેકન્ડમાં 22 જન્મને 22 વખત મરણ. એની વેદના ભોગવવાની. એ વખતે મારી ક્ષમતા કઈ રીતે ટકશે? મારી સમાધિ કઈ રીતે ટકશે? કેવા સંકલેશો ક્લાઇમેક્સ ઉપરના મારા મનમાં ચાલતા હશે. સંકલેશની હોડીની અંદર હું શેકાતો હોઈશ. એ વખતે મને બચાવશે કોણ? આ માંડ 70, 75, 80 વર્ષ માટેની નાનકડી તક હાથમાં આવી છે. અનંત કાળે આવેલી આ તક મારે વેડફી નાખવી નથી. અને આ બધી વાત આપણને કોણે કરી? અરિયંત પરમાત્માએ બતાવેલી છે. નિગોદની ઓળખાણ દુનિયાના કોઈ ધર્મની અંદર તમને જોવા નહીં મળે, સાંભળવા નહીં મળે. અન્ય ધર્મના કોઈ પણ શાસ્ત્રોને તમે ઉંચકો, પછી એ સાંખ્ય દર્શન હોય, નૈયાયિક દર્શન હોય, વેદ હોય, પુરાણ હોય, બાઇબલ હોય, કોઈ પણ ધર્મશાસ્ત્ર, શીખોનો ગ્રંથ સાહેબ, કોઈ પણ તમે કાઢો ને વાંચો, નિગોદ એનું નામ સાંભળવા મળશે નહીં. નિગોદના જીવ, એને આટલી ભયંકર પીડા એક એક સેકન્ડમાં 22 ભવ પૂરા કરવા પડે. 48 મિનિટની અંદર 65,536 ભવ પૂરા કરવા પડે એવી વેદના. અને જન્મ વખતની આવી વેદના 3.5 કરોડ રૂવાડામાં એક એકમાં 8 ધગધગતી સોય ભોકે એકી સાથે. અને જે વેદના થાય એટલી જન્મ વખતની,
એના કરતા મરણ વખતે 8 ગણી વેદના, આ બધી વેદનાઓ નિગોદમાં જઈશ એટલે અનંત કાળ સુધી મારે ભોગવવી પડશે. આ બધી વાત ભગવાને મને કરી છે. ભાગશાળી ઉબોડો માં પૂર્ણો નિબોડી જા. ઉબુડો એટલે માંડ નિગોદમાંથી તું બહાર આવેલો છે. માં પૂર્ણો નિબોડી જા, પાછો નિગોદમાં ડૂબી જતો નહીં. પ્રદેશી રાજા સમક્ષ કેસી ગણધર આ વાત કરેલા હતા. એ માત્ર કેસી ગણધર પ્રદેશી રાજા સમક્ષ વાત કરે છે, એમની આપણી સમક્ષ વાત કરેલા છે. નિગોદમાંથી માંડ બહાર આવ્યો, હવે ફરીથી નિગોદમાં તું જતો નહીં. આ રાયપ શ્રેણી સૂત્રની અંદર કહેલી વાત આપણા હૃદયને સ્પર્શી જાય અને મારો આ ભવ આમ ને આમ ઈટ ડ્રિંક એન્ડ મેરીની અંદર વેડફી નાખવો નથી. ડ્રિંકની અંદર, ડ્રગ્સની અંદર ને ડાન્સ ક્લબની અંદર મારા ભવને મારે બરબાદ કરવો નથી. એક સેકન્ડનો સદુપયોગ આત્માના મંગલ માટે, કલ્યાણ માટે, મારા દોષોના નિકાલ માટે, સદગુણની પ્રાપ્તિ માટે, સાધનાના માર્ગે આગળ વધવા માટે એક સેકન્ડનો મારે ઉપયોગ કરવો છે. પ્રમાદ હવે મારે કરવો નથી. કારણ કે આ જ પરમાત્મા મને કહે છે, પ્રમાદોહી મહામૃત્યુ. પ્રમાદ એ સૌથી મોટું મોત છે કે જે પ્રમાદના કારણે 14 પૂર્વધરો એ પણ નિગોદની અંદર ફેંકાઈ જાય. 14 પૂર્વધર એટલે જ્ઞાનનો મહાસાગર, જેના અંતરમાં ભૂગવાતો હોય એવા 14 પૂર્વધર મહર્ષિ, જેના માટે ગેરંટી આપેલી છે લોક પ્રકાશ વગેરે ગ્રંથ શાસ્ત્રોની અંદર કે 14 પૂર્વધર કાળ કરે એટલે મિનિમમ 6ઠ્ઠા દેવલોકે ઉત્પન્ન થાય નેક્સ્ટ ભવની અંદર. ભવેશભાઈ, કેટલો દેવલોક? 6ઠ્ઠો દેવલોક મિનિમમ 14 પૂર્વધર કાળ કરે પછી. અને એ જ શાસ્ત્રકાર ભગવંતો કે છે અનંતા 14 પૂર્વધરો બીજા જ ભવમાં નિગોદમાં ગયેલા છે. રમેશભાઈ, કોન્ટ્રાડિક્ટરી લાગે કે ના લાગે? એક બાજુ શાસ્ત્રકાર કહે કે 14 પૂર્વધર આંખ મીચાય પછી 6ઠ્ઠા દેવલોક, મિનિમમ વૈમાનિક દેવલોક 6ઠ્ઠો ત્યાં પહોંચે. અને બીજી બાજુ શાસ્ત્રકાર કે 14 પૂર્વધર બીજા જ ભવમાં નિગોદમાં ગયા હોય એવા અનંતા છે. અંકુર સમાધાન કઈ રીતે કાઢવાનું? મેળ તો પાડવો પડશે ને દીપકભાઈ. બીજો એટલે નેક્સ્ટ સીધો આ ભવમાં 14 પૂર્વધર, બીજા ભવમાં સીધા નિગોદમાં. આવા એક બે ની અનંતા ગયા છે. શેના કારણે? પ્રમાદના કારણે. પ્રમાદોહી મહામૃત્યુ. પ્રમાદના કારણે શાસ્ત્રોનું રિવિઝન કરવાનું છોડતા જાય. શાસ્ત્રોનું રિવિઝન કરવામાં કંટાળો આવે, થાક લાગે, આળસ આવે. આળસ એટલે શું? આગમ. આળસ એટલે શું? આજે નહીં કાલે કરશું, આજે નથી કરવું એમ નહીં કાલે કરશું. આ સુવાનું તો કે આજે, રિવિઝન તો કે કાલે, હોટલ તો કે આજે, આંબેલ તો કે કાલે, લગ્ન તો કે આ ભવમાં, દીક્ષા પછી નહીં આવતા ભવમાં. ચોખ્ખું બોલો ને. આનું નામ છે પ્રમાદ. ધર્મને ભવિષ્યમાં ગોઠવવો અને પાપને વર્તમાનમાં ગોઠવવો, એનું નામ પ્રમાદ છે. આ શાસ્ત્રોનું રિવિઝન કરવાની અંદર થાક લાગે, કંટાળો આવે, આળસ આવે. આજે નહીં હવે કાલે કરશું એમ કરતા કરતા 14 પૂર્વમાંથી 14મું ભૂલી જાય, 13 યાદ રહે, 12 યાદ રહે, 2 ભૂલે, 3 ભૂલે, 4 ભૂલે, 5 ભૂલે અને 14 ભૂલી જાય. છેલ્લો શ્વાસ આવે ત્યારે 14માંથી એકેય પૂર્વ યાદ ન હોય. અને પ્રમાદના કારણે, યશ આરામના કારણે, ખાવા પીવાની મમતા ને આસક્તિના કારણે, માન સન્માન એમાં સુખની ભ્રાંતિ ઊભી થવાના કારણે અને આરામથી પડ્યા રહેવાનો જીભનો સ્વાદ જેટલો પોસાય એટલો પોસવાના અનેક પ્રકારના પ્રમાદમાં અટવાય અને 14 પૂર્વધર પોતાના 14 પૂર્વ ભૂલી જાય અને આયુષ્ય બંધાઈ જાય એકેન્દ્રિયની અંદર નિગોદનું. વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય અનંત કાળ સુધી નિગોદની અંદર રમણ ભમણ કરવાની અંદર અટવાઈ જાય. શાસ્ત્રકાર કે 14 પૂર્વ હાજર હોય અને આયુષ્ય બંધાય તો મિનિમમ 6ઠ્ઠા દેવલોકનું આયુષ્ય બંધાય. એ વખતે 14 પૂર્વ ભૂલી ગયા હો તો સીધા નિગોદમાં પણ જઈ શકાય.
અત્યારે એટ પ્રેઝન્ટ નરકની અંદર અસંખ્ય 14 પૂર્વધરના આત્મા વિદ્યમાન છે. આવું શ્યામાચાર્ય ભગવાન 55ના સૂત્રમાં ફરમાવી રહેલા છે. કેટલા? અસંખ્ય 14 પૂર્વધરો, એટલે ગયા ભાવમાં 14 પૂર્વધરો હોય અને આ ભાવમાં નરકમાં હોય. અસંખ્ય. નંબર 2 નિગોદની અંદર આગલા ભાવમાં પેલા ક્યાં હતા? તો કે નિગોદમાં આવ્યા એની પેલા તો કે 14 પૂર્વધર તરીકે હતા અને પછીના ભાવમાં નિગોદમાં કેટલા છે? અનંતા છે. જો આ પ્રમાદ 14 પૂર્વધરને પણ ભૂલા પાડી દે એવી ભૂલામણી મોહ રાજાની હોય. આપણી પાસે 14ની એક પૂર્વ નથી. 45 આગમ કંઠસ્થ હું કરી લઉં કે તમે દીક્ષા લઈને 14 પૂર્વ કંઠસ્થ કરો તો એક પૂર્વ ન થાય. તો આપણી સનમ મોહ રાજાને શું નડશે? મોહ રાજાની ભૂલ ભૂલામણીમાં જો આપણે ફસાઈ જઈએ, વોટ નેક્સ્ટ? હાલત આપણી શું થવાની એ કલ્પના કરીએ ને તો પણ ધ્રુજી જવાય. આ નરક નિગોદની વેદના મારે ભોગવવી ન પડે એની ચિંતા પરમાત્માએ કરેલી છે. મેં નથી કરી, મારા માલિક પરમાત્માએ કરેલી છે. ભાઈ, ફરીથી નિગોદમાં ના જતો, ફરીથી નરકમાં ના જતો. એ વખતે તારી ક્ષમતા સમાધિ ટકશે નહીં. સંકલેશની હોળીની અંદર જાતને હોમી નાખવી પડશે. લાક્ષાળી રાત્રિ ભોજન ના કર, બટેટા ડુંગળી લસણ છોડી દે, આ રિસોર્ટમાં રખડવાની કુટેવ છોડી દે. બાકી આવતા ભાવમાં ઘેટા બકરિયા બનીને ભટક 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 કરવામાં જિંદગી પૂરી કરવી પડશે. એવમ માતે હો. આચારામ સૂત્રની અંદર સુધર્મ સ્વામી જંબુ સ્વામીને વાત કરેલા છે કે આ 12માં ભટક ભટક કરવાની કુટેવ એના કારણે સીધા ગોઠવાઈ જાય બકરીના ભાવમાં સવારથી સાંજ મેદાનમાં ભટક ભટક કરે રાખવાનું ને કદાચ મેદાનમાંથી પહોંચી ગયા જંગલમાં ને જંગલમાં વાઘ દીપડાની નજર પડી ગઈ તો હમાઈ જવાનું. ત્યાં ને ત્યાં રામ રમી જતા વાર લાગે નહીં. એવમ માતે હો. ભૂતકાળમાં આવું અનંતી વાર આપણી સાથે થયેલું છે, પણ હવે આવું ન થાવ. એવમ એટલે આ પ્રમાણે જે ભૂતકાળમાં તકલીફો વેઠી, માં એટલે નહીં, તે એટલે તને હોવું એટલે કે થાવ. આવી ફરીથી તકલીફ તને ન થાવ માટે ભાગશાળી સાવધાન રહેજે. સાધનાના માર્ગે ડગલા માંડજે. વિરાધનાની અંદર કે વિરાધક ભાવ એની અંદર અટવાઈ જતો નહીં. આવી કરુણા આપણા પ્રત્યે રાખી આપણી નરક ન થાય, આપણી નિગોદ ઊભી ન થાય એની ચિંતા આ પરમાત્માએ કરેલી છે. એ બદલ પરમાત્માને ધન્યવાદ આપવાનું કામ આપણે ક્યારે કરીએ? આ ભગવાને મારી આટલી ચિંતા કરી, મારી હિત ચિંતા હું નથી કરતો, એનાથી વધારે મારી ચિંતા મારી માં એટલે આખા જગતની માં પરમાત્મા કરેલ છે. તો આવા પરમાત્માના ઉપકાર યાદ આવે એટલે હૈયું ઝૂક્યા વિના રે. હૈયું ઝૂકી જાય એને કહેવાય ભાવ વંદના. અને વંદના કરે પાપ નિકંદના. પાપનું નિકંદન કાઢવાનું કામ અહો ભાવથી કરેલ પરમાત્માને વંદન કરે છે. એટલે આખો સાધનાનો માર્ગ એની શરૂઆત ક્યાંથી થાય? પ્રેમભાઈ, આખો સાધનાનો માર્ગ એની શરૂઆત ક્યાંથી થાય? સાધના માર્ગની શરૂઆત નમો ભાવથી થાય. નમો અરિયંતાણમ. શાશ્વત મંત્રની અંદર પહેલો શબ્દ કયો? નમો. અરિયંતાણમ નમો નથી કીધું, નમો અરિયંતાણમ કીધું. એનો મતલબ સમજાય શું કહું છું? અરિયંત એ મુખ્ય કે અરિયંત પ્રત્યેનો નમો ભાવ આપણામાં આવે એ મુખ્ય છે. દિવ્યેશભાઈ, કોણ મુખ્ય કોણ? અરિયંતો તો અનાદિકાળથી આ જગતમાં કાયમ માટે વિદ્યમાન હોય જ છે. મિનિમમ 20, મેક્સિમમ 170 કાયમ માટે આ જગતની અંદર અરિયંતો વિદ્યમાન જ છે. છતાં ઠેકાણું આપણું કેમ ના પડ્યું? કારણ કે અરિયંત પ્રત્યે નમો ભાવ આપણા અંતરમાં જાગૃત થયો નહીં. નમો ભાવ એટલે નમવાનો ભાવ. માત્ર માથું ઝૂકે નહીં, હૈયું આપણું ઝૂકી જાય, મન આપણું ઓવાળી જાય પરમાત્મા પ્રત્યે. આપણું અંતઃકરણ આફરીન પોકારી જાય અરિયંત પરમાત્મા ઉપકારો યાદ કરતા કરતા. એ છે નમો ભાવ.
માત્ર ઈચ્છામી ખમાસનું કરીને વંદન કરી દીધું એટલાથી કામ પતી જતું નથી. કુલદીપ, આપણે ખાલી ચૈતન્યની વિધિ હચવાઈ ગઈ, 3 વંદન કરી દીધા, 3 ખમાસને આપી દીધા એટલે નમો ભાવ આવી જાય. પરમાત્માના ઉપકારને યાદ કરીએ અને હૈયું ઝૂકીએ. વાહ પ્રભુ વાહ! ક્યાંય કોઈ ધર્મની અંદર નિગોદ શબ્દ સાંભળવા ન મળે. નિગોદના દુઃખ એની કોઈ કલ્પના કરી ન શકાય, અને છતાં પ્રભુ કેવળ જ્ઞાનના પ્રકાશમાં આપે જોયું અને મારા ઉદ્ધારની કામના આપે કરી કે આ બાપડો નિગોદમાં છે, એનું ઠેકાણું કઈ રીતે પડશે? બસ એને પણ મારે નિગોદમાંથી નિર્વાણમાં પહોંચાડવો છે. એના માટે મોક્ષ માર્ગની હું સ્થાપના કરું, શાસનની સ્થાપના કરું, અને પ્રભુ આપે શાસનની સ્થાપના કેવળ જ્ઞાન પામીને કરી મારા ઉદ્ધાર માટે, અમારા સૌના કલ્યાણ માટે, મંગલ માટે. પ્રભુ વાહ, પ્રભુ વાહ! શું આપના ઉપકાર! આ ઉપકાર ખ્યાલ આવે તો હૈયું અહો ભાવથી ઝૂકી જાય. પપ્પા એક્સપાયર થયા હોય પોતાની 5 વર્ષની ઉંમરે. કેટલી ઉંમર? 5 વર્ષની ઉંમર છોકરાની હોય ને પપ્પા એક્સપાયર થઈ ગયા હોય, અને માએ આજુબાજુના ઘરોમાં કચરા પોતા કરીને, વાસણ ધોઈને, વાસણ ઉટકીને, કપડાં ધોઈને અને માંડ પૈસા ભેગા કરી અને એ છોકરાને ડોક્ટર બનાવવા સુધીનું કામ કરેલું હોય. એ માના ઉપકાર દીકરાને યાદ આવે ત્યારે ખાનદાન દીકરાનું હૈયું, ભાવેશભાઈ, ઝૂકે કે ના ઝૂકે? અહો ભાવથી ઝૂકી જાય. હું 5 વર્ષની ઉંમરનો હતો, પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા, અને મમ્મીએ આજુબાજુના ઘરોની અંદર કપડાં ધોવાના કામ કર્યા, કાંજા પોતાના કામ કર્યા, આજુબાજુના ઘરોમાં વાસણ ઉટકવાના કામ કર્યા, લોકોના અનાજ દળવાના કામ કર્યા, ઘંટીએ પહોંચાડવાનું કામ, 5 કિલો બાજરો ને 5 કિલો ઘઉં અને બધું દળીને પાછું ઘરે પહોંચાડવાનું, અને એના દ્વારા પૈસા થોડા ભેગા કરીને મને ઉછેર્યો, મોટો કર્યો, અને મને ઠેઠ ડોક્ટર બનાવવા સુધી આ માએ મહેનત કરી. એ ડોક્ટરને જ્યારે માના ઉપકાર યાદ આવે, હૈયું ઝૂક્યા વિના રેય. નમો ભાવ ક્યારે આવે? તો નમો ભાવની પહેલા આવે અહો ભાવ. અહો ભાવ પ્રગટ થાય હરિયન પરમાત્મા પ્રત્યે, તો નમો ભાવ આવ્યા વિના રેય. એ અહો ભાવ હરિયન પરમાત્મા પ્રત્યે ક્યારે આવે? એના ઉપકારનું આપણે સ્મરણ કરીએ તો. નિગોદમાં હું હતો ને મારા ઉદ્ધારની કામના આ પરમાત્માએ કરી, એમને મારી સાથે શું લેવા દેવા? એમને મારા ઉદ્ધારમાં શું સ્વાર્થ? રોજ હું તમને કહું કે તમારું ઠેકાણું પડી જાય, તમે વેલ સેટ થઈ જાઓ. ઝૂંપડપટ્ટીમાં રહેતા હો કે ભાડાના મકાનમાં રહેતા, એમાંથી બંગલાના મકાનમાં તમે આવી જાઓ, પછી તમારા મનમાં આખી જિંદગીની અંદર વિચાર કેટલો આવે કે આપણા સંઘની અંદર ભાડાના મકાનમાં કેટલા સાધર્મિક રહેશે, એ બધાને ઘરનું ઘર હું બનાવી દઉં. આવો વિચાર કેટલી વાર આવે? હરેશભાઈ, ગિરીશભાઈ, વિચાર આવે? અશોકભાઈ, નહીં? તમે ભાડાના મકાનમાં હતા, કેટલી તકલીફ તમને પડી એ ખ્યાલ છે. 11 મહિને ઘર બદલવાનું, એકના એક મકાનમાં 5 વર્ષે તમે રહી ન શકો. કાયદા બધા વિચિત્ર આવતા ગયા છે. એ 11 મહિનો થાય એટલે હવે નોટિસ આવી ગયા, 10મા મહિને, આવતા મહિને ઘર ખાલી કરવાનો જ, નવા ઘરની તપાસ કરજો. 11 મહિને ઘર બદલવાનું, ને કોઈ હલકા એરિયામાં આવી જાય, આજુબાજુમાં નબળા લોકો રહેતા હોય, અને તમારા ઘરની અંદર જુવાન જોત 2 દીકરી હોય, તમારા મનમાં રાતના ઊંઘ આવે ની ઊંઘ હરામ થઈ જાય, કેવો ત્રાસ અનુભવતા હો, અને એમાંથી તમારા ઘરનું ઘર બની જાય, બંગલો બની જાય. પછી ભાડાના મકાનમાં રહેતા જેટલા સાધર્મિકો હોય એ બધાનો મારે ઉદ્ધાર કરવો છે, બધાને ઘરના ઘર બનાવવા સુધી મારે મહેનત કરવી. આ વિચાર આવે ભરતભાઈ? સ્વાર્થની ખીચડી પકાવવામાં આપણે એટલા મશગુલ છીએ કે આજુબાજુવાળા કોને શું તકલીફ છે એનો વિચાર આપણને આવે નહીં. તમે દેરાસરમાં તમારું ચૈતન્ય પૂરું થાય પછી કોઈક જાપ કરતું દેખાય તો ઘંટ હું એટલો જોરથી ન વગાડું જેના કારણે એને જાપમાં તકલીફ થાય. અત્યારે હું દેરાસરની અંદર મોટેથી હો અને અવાજને દેકારો ન કરું જેના કારણે કોક મહાત્મા ધ્યાન કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, એમાં વિક્ષેપ ઉભો ન થાય. એ વિચાર પણ કેટલો આવે. વાત મારે તમને એ કરવી છે કે ભાડાના મકાનમાંથી ઘરના ઘરમાં બંગલામાં ગોઠવાયા પછી
મોરબીના તમામે તમામ લોકો જેને પોતાના ઘરનું ઘર ન હોય એને ઘરનું ઘર બનાવી આપવું એવો તો વિચાર ના આવે, પણ જૈન સંઘમાં જેટલા રહેતા હોય એ બધા સાધર્મિકો ઘરના ઘર વગરના ભાડાના ઘરવાળાને ઘરનું ઘર બની જાય એવો વિચાર પણ આવતો નથી. જ્યારે આ ભગવાન એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે હવે નિરાતે બેસવાના બદલે તમને બંગલો થઈ જાય ને દીપકભાઈ, નિરાતે બંગલામાં તમને ઊંઘવાનું મન થાય, હાથ હવે ઊંઘો, હવે જિંદગી આખી જલસા કરો. એના બદલે આ ભગવાને રોજ સવારે 3 કલાક અને સાંજે 3 કલાક ધર્મ દેશનાનો ધોધ વેવડાવવાનું કામ કરેલું છે. એક માત્ર આપણા પ્રત્યેની કરુણા, નાયગ્રાના ધોધને શરમાવે એવો ધર્મ દેશનાનો ધોધ વરસાવવાનું કામ આ અર્યંત પરમાત્માએ કર્યું. રોજના 6 કલાક. દિવેશભાઈ 1 કલાક બોલી તો જુઓ, હું મહેનત પડે, તમને ખ્યાલ આવે શું તકલીફ પડે, શરીરનું ગળું કેટલું છોલાય ને શરીર કેટલું થાકે. 1 કલાક બોલી જુઓ તો તમને ખ્યાલ આવે. એક નહીં, રોજના સવારે 3 કલાક ને બપોરે સાંજના 3 કલાક, રોજના 6 કલાકની દેશના આપવાની, કંટાળ્યા વગર, થાક્યા વગર. આવશ્યક નિરીતિમાં લખેલું છે, અગીલાએ ધમ્મ દેશણાએ તિથયર નામ ગોયમ વેઈ જઈ. અગીલા એટલે ગ્લાની વગર, કંટાળ્યા વગર, થાક્યા વગર. આ વ્યાખ્યાન આપું ને એટલે ભલભલા થાકી જાય. એમાંય મોરબીમાં વ્યાખ્યાન આપું એટલે ભલભલા થાકી જાય એવું આ જવાબદારી વાળું કપડું કામ. तुम बकते भले हम सुनते भले, हम वहां के वहां रहने वाले, आप आगे जाने वाले, मोरबी छोड़ के मानवी जाने वाले, हम यहाँ रहने वाले, यहाँ ठहरने वाले. आज स्थिति के बीजी स्थिति भाई મનના ભાવ કેવા. વ્યાખ્યાન 6 કલાક ભગવાન આપે અને જીવો એનો અમલ ન કરે તો પણ કંટાળ્યા વગર, થાક્યા વગર. સાચું, તમે કદાચ સ્કૂલની અંદર પ્રોફેસર છો ને, કોલેજમાં માસ્ટરને તમે માસ્ટર બની, પ્રોફેસર બનીને વિદ્યાર્થીને પાઠ શીખડાવો, એકનો એક પાઠ આજે શીખડાવો, બીજા દિવસે હજી માસ્ટર સાહેબ સમજાતું નથી, ફરી સમજાય, એકનું એક, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એકે વિદ્યાર્થીને સમજાય નહીં. શું કરો તમે? થાકી જાઓ, કંટાળી જાઓ કે ન કંટાળી જાઓ? ભગવાન જરા અગીલાએ લખે છે, અગીલાએ ગ્લાની વગર, કંટાળ્યા વગર, થાક્યા વગર, રોજ 6 કલાકની દેશના. કેવી એમની આપણા ઉપર અમી દ્રષ્ટિ છે, કેવી કૃપા વૃષ્ટિ વરસાવેલી છે એમણે. આવો હૃદય આપણો એકરાર કરે તો અહો ભાવથી હૈયું ઝૂકી જાય. વાહ પ્રભુ વાહ, આપે અનંતા ઉપકાર કર્યા. હું સુધરવા જરાય તૈયાર ન હોઉં છતાં પણ પ્રેમથી સમજાવવાનું કામ, સુધારવાનું કામ, એના માટે રોજ 6 કલાક મારા માટે કાઢવાના. પ્રભુ આવી ઉદારતા આપે મારા ઉપર દેખાડી. લાખ લાખ ધન્યવાદ. અહો ભાવ જાગે તો નમો ભાવ આવ્યા વિના રહે. અર્યંત પરમાત્માના ઉપકાર હૃદયથી એનું વેદન કરવાની જરૂર છે. માના ઉપકારનું જે વેદન, અનાથ બનેલો 5 વર્ષે પપ્પા પરલોકમાં ગયેલા હોય અને અનાથ બનેલું બાળક, એને ઉછેરવાનું કામ એકલી માં કરે અને ગામની મજૂરી કરી અને દીકરાને ડોક્ટર બનાવવા સુધીની મહેનત કરે ને એ માના ઉપકારનું વેદન ડોક્ટર જે રીતે કરે એના કરતા આ પરમાત્માના ઉપકાર આપણા ઉપર અનંતા છે. માના કે બાપના ઉપકાર એ માત્ર આ શરીર પ્રત્યેના ઉપકાર, બહુ તો એક ભવ પૂરતા ઉપકાર, અનંત કાળ આપણે સુખી થઈએ એવા ઉપકાર મા બાપના કે દેવગુરુના. મા બાપ બહુ તો એક ભવ સુખી કરવાનું કામ કરે, એક ભવ મારો દીકરો સુખી થાય એવો વિચાર મા બાપને આવે, પણ અનંત કાળ સુધી આપણને સુખી કરવાનો વિચાર દેવગુરુના હૈયામાં વસેલો હોય અને એ દેવગુરુના ઉપકાર એનું ભીતરમાં વેદન થાય, અહો ભાવ જાગૃત થાય તો નમો ભાવ હૈયામાં આવ્યા વિના રહી. અને નમો ભાવ આવે અર્યંત પરમાત્મા પ્રત્યે એટલે મોક્ષ માર્ગ તરફ આપણે આગળ વધતા જઈએ. આપણી ભૂમિકા મોક્ષ માર્ગને અનુરૂપ સર્જાતી જાય. જેટલો અહો ભાવ ઉંચકાય તેટલો નમો ભાવ તીવ્રતાથી આવતો જાય અને નમો ભાવ તીવ્ર બનતો જાય તેમ તેમ નમો ભાવના રિફ્લેક્શન તરીકે 5 ફળ નમો ભાવના બતાવે છે. વંદનાત વાંછિત પ્રદ,
અરિયંત પરમાત્માને વંદન કરીએ, નમો ભાવ લાવીએ, એના 5 પ્રકારના ફળ શાસ્ત્રકાર દેખાડે. પહેલા નંબરની અંદર અરિયંત પરમાત્માને નમસ્કારનો ભાવ જાગે, અરિયંત પરમાત્મા પ્રત્યે હૈયું ઝૂકે એટલે વિનય નામનો ગુણ આપણા જીવનમાં આવે. બીજા નંબરની અંદર વિનમ્રતા આપણા જીવનમાં ગોઠવાતી જાય. વિનય ને વિનમ્રતા કોને બંધાયેલા છે? નમો ભાવને બંધાયેલા છે. આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ નમ્ર ને વિનમ્ર બનતી જાય. શેના કારણે? અરિયંત પરમાત્મા પ્રત્યે અંતઃકરણમાં એના ઉપકાર યાદ કરી, અહો ભાવ પ્રગટાવી, નમો ભાવ હૈયામાં જાગૃત થાય અને હૈયું ઝૂકે. આપણું અંતઃકરણ પૂરેપૂરું સમર્પિત થાય અરિયંત પરમાત્માને. એના રિફ્લેક્શન તરીકે આપણા જીવનમાં વિનય અને બીજા નંબરમાં વિનમ્રતા આવ્યા વિના રહે નહીં. જોવું હોય તો ગૌતમ સ્વામીના જીવનમાં ડોકિયું કરી આપે. નમો ભાવ એમના અંતરને સ્પર્શ્યો. હું મિથ્યાત્વના અંધકારમાં ભટકતો હતો, એમાંથી સમ્યક જ્ઞાનનો પ્રકાશ આ મહાવીર મહારાજાએ મને આપ્યો. હું અહંકારની ખીણમાં દટાયેલો હતો, એમાંથી મને ઉંચકી અને સંયમ જીવન સુધી ગોઠવવાનું કામ રજોણનું દાન આ ભગવાને કરેલું છે. માત્ર રજોણનું દાન નહીં, પોતાના પ્રથમ શિષ્યની પોસ્ટનું દાન, પ્રથમ ગણધરની પોસ્ટનું દાન, અને એનાથી આગળ વધીને 50,000 કેવળ જ્ઞાનીના સદગુરુ બનવાનું સૌભાગ્ય આ મારા માલિકની કૃપાથી મને પ્રાપ્ત થયું છે. અહો ભાવ ઉંચકાતો જાય, નમો ભાવ ક્લાઇમેક્સ ઉપર આવતો જાય, અને એના રિફ્લેક્શન તરીકે વિનય અને વિનમ્રતા ગૌતમ સ્વામીના જીવનમાં પૂરેપૂરી છવાયેલી હતી. અનંત લબ્ધિના માલિક હોવા છતાં ક્યારેય પોતાની લબ્ધિનો ઉપયોગ પોતાના પૌદ્ગલિક સ્વાર્થ માટે કરેલો નથી. માત્ર ઉપયોગ આખી જ અનંત લબ્ધિમાંથી એક લબ્ધિનો ઉપયોગ આખી જિંદગીમાં એક જ વાર કરેલો છે ગૌતમ સ્વામી. એ પણ શેના માટે? કેવલ જ્ઞાન મને જોઈએ છે. અને જે પોતાની લબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે એ ભવ્યાત્મા એ જ ભવમાં કેવલ જ્ઞાન મેળવી લે. 50,000 ઓલા હાવ ગમાર કહેવાય, અજ્ઞાની કહેવાય ને જળ કહેવાય, એવા 1503 તાપસ એને મેં દીક્ષા આપી, અને એ 1503 તાપસ એને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. હાવ જળ બુદ્ધિ કહેવાય, અજ્ઞાની કહેવાય, ગમાર કહેવાય, અને છતાં એને મેં દીક્ષા આપીને એને કેવલ જ્ઞાન મને ક્યારે થશે? હું તો કેવલ જ્ઞાન વગર નહીં રહી જાઉં ને. અને ભગવાન મોક્ષમાં આવેલા જશે પછી મારું ઠેકાણું કોણ પાડશે? મારું ઠેકાણું પાડનારો તો આ ભગવાન મહાવીર મહારાજા છે. એવી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને કેવલ જ્ઞાન તો મેળવવું જ છે. જો કેવલ જ્ઞાન પણ શેના માટે મેળવવાનું? નિસર્ગભાઈ, શેના માટે? અમિતભાઈ, કેવલ જ્ઞાન શેના માટે ગૌતમ સ્વામીને જોઈતું હતું? મોક્ષે જવા માટે. એમ ભરતભાઈ, ભાવેશભાઈ? ભગવાન સાથે કેટલા વર્ષ રહેવાનું સૌભાગ્ય ગૌતમ સ્વામીને મળ્યું? 30 વર્ષ ભગવાનની સાથે રહેવાનું સૌભાગ્ય મળ્યું. ભગવાનને 30 વર્ષે દીક્ષા લીધી અને 12.5 વર્ષ પછી કેવલ જ્ઞાન, એટલે 42 વર્ષે કેવલ જ્ઞાન, 72 વર્ષનું આયુષ્ય. ગૌતમ સ્વામીને ભેટો ક્યારે થયો? ભગવાનની 42.5 વર્ષની ઉંમર, ત્યારે ગૌતમ સ્વામીને ભગવાનનો ભેટો થયો. અને ત્યાર પછી ગૌતમ સ્વામી કેટલો સમય સાથે રહ્યા? 30 વર્ષ ભગવાન હાજર રહ્યા. 30 વર્ષ ગૌતમ સ્વામી એમની સાથે રહ્યા. ખ્યાલ છે ગૌતમ સ્વામીને કે ભગવાનનું આયુષ્ય પૂરું થાય એટલે ભગવાન મોક્ષમાં જશે ને મને જો કેવલ જ્ઞાન નહીં મળે તો હું 84 લાખ યોનિમાં ભટક કરીશ તો ભગવાન વગર મને ફાવશે નહીં, ભગવાન વગર મને ચાલશે નહીં, ભગવાન વગર મને ગમશે નહીં. ભગવાન તો મને જોઈએ જ, બીજું કંઈ નહીં મળે તો ચાલશે. ભગવાન તો મને જોઈએ જ. આવી અંદરની લાગણીને લગની ગૌતમ સ્વામીના હૃદયમાં હતી. અને ભગવાન તો મોક્ષમાં પહોંચી જવાના, અને મોક્ષમાં જવું તો કન્ડિશન કઈ છે? કેવલ જ્ઞાન કમ્પલસરી. કેવળ જ્ઞાન ન હોય તો કોઈને એન્ટ્રી ત્યાં ન મળે, અને ભગવાન તો મોક્ષમાં પહોંચી જશે. હું જો કેવળ જ્ઞાન નહીં મેળવું તો ભગવાન જ્યાં ગયા ત્યાં હું નહીં જઈ શકું. ભગવાનથી મારે છેટા રહેવું પડશે, દૂર રહેવું પડશે.
ભગવાન વગર મને ચાલે એમ નથી, ભગવાન વગર હું જીવી શકું તેમ નથી, માટે કેવળ જ્ઞાન જોઈએ છે. પોતાના સ્વાર્થની ખીચડી પકાવવાનો કોઈ વિકલ્પ ગૌતમ સ્વામીને નથી. કેવળ જ્ઞાનની પાછળ પણ ભગવાનનો વિયોગ વેઠવો ન પડે, આ ભાવના ગૌતમ સ્વામીની કામ કરતી હતી. માટે જિંદગી આખીમાં એક વખત લબ્ધિનો ઉપયોગ કર્યો. આમ તો લબ્ધિનો ઉપયોગ કરવો એ પ્રમાદ કહેવાય, પણ જો ભગવાનની સાથે અનંતકાળ મોક્ષમાં રહેવા મળતું હોય તો એકવાર ઉપયોગ કરી લેવા છે. અને ભગવાનની રજા લઈને જાય, પ્રભુ આપ રજા આપો તો હું જાઉં અષ્ટાબદ તીર્થની યાત્રા કરવા માટે. અને એ વખતે ભગવાન વાત કરે છે. ભગવાન પણ પરીક્ષા કરે હો. પરીક્ષા કરે કે ના કરે વિરલભાઈ? ગુરુ જ પરીક્ષા કરે, ભગવાન પરીક્ષા ન કરે? ભગવાન પણ પરીક્ષા કરે, કારણ કે એ તો પરમ ગુરુ છે. સદગુરુ પરીક્ષા અવારનવાર કરે, પરમ ગુરુ પરીક્ષા એકાદ વખત કરે. અને એ વખતે ભગવાન કહે છે કે દેવોના વચન ઉપર વિશ્વાસ રાખવાનો કે ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખવાનો. ભગવાને દેશનાની અંદર જે સ્વલબ્ધિથી અષ્ટાબદ તીર્થની યાત્રા કરે એ જ ભવમાં મોક્ષે જાય. આ દેશનામાં વાત કરી હતી. અને એ દેશનામાં ગૌતમ સ્વામી હાજર નતા, એ બાજુમાં ગામમાં ભગવાનના આદેશથી ગયેલા હતા. એ દેશનાનું કામ બાજુના ગામમાં પતાવી અને બેક ટુ પેવેલિયન ભગવાન પાસે પાછા આવતા હોય. અને એ વખતે ભગવાનની દેશના હમણાં જ પતિથીને દેવો બહાર નીકળી અને વાતો કરતા હતા કે પોતાની લબ્ધિથી જે અષ્ટાબદ તીર્થની યાત્રા કરે એ જ ભવમાં એને કેવળ જ્ઞાન મળે, એ જ ભવમાં એ મોક્ષે જાય. આ દેવોની વાત સાંભળી અને ગૌતમ સ્વામી દોડતા દોડતા ભગવાન પાસે આવે કે ભગવાન આપ જો રજા આપો તો અષ્ટાબદ તીર્થની યાત્રા કરી આવો. દેવોએ વાત કરી છે, સાંભળી છે પોતે. અને એ વખતે ભગવાન કહે છે કે દેવોની વાતમાં વિશ્વાસ કરવાનો કે ભગવાનની વાતમાં વિશ્વાસ કરવાનો? પ્રભુ આપણી વાતમાં વિશ્વાસ મને પૂરેપૂરો છે. ગૌતમ તને કીધું અંતે હું અને તું બંને સરખા થવાના છે. આપણે બંને સિદ્ધ શિલામાં જવાના છીએ. બસ મારા પ્રત્યેનો રાગ તું છોડી દે તો હમણાં તને કેવળ જ્ઞાન થઈ જશે. આ મારા વચનો પર વિશ્વાસ નથી કે દેવના વચન ઉપર વિશ્વાસ કરીને અષ્ટાબદ તીર્થની યાત્રાના ભાવ તને જાગે છે, લબ્ધિનો ઉપયોગ કરવાનો ભાવ જાગે છે. કોણ વાત કરે? સમણ ભગવાન મહાવીર મહારાજા, પોતાનો પ્રથમ નંબરનો શિષ્ય, અનંત લબ્ધિનો ધણી, અને એને ભગવાન વાત કરે છે. અને એ વખતે ગૌતમ સ્વામી કહે છે પ્રભુ આપની વાત તો સાચી છે જ, ઓલું કેવળનાનું થોડું બુકિંગ થઈ જાય ને, અષ્ટાબદની યાત્રા કરી આવતું, પ્લીઝ રજા આપો તો હું જઈ આવું. મારા મનની શાંતિ માટે જઈ આવું. એકવાર આપ રજા આપી દો, મારી લબ્ધિનો ઉપયોગ કરવાની મને રજા આપો તો મારી લબ્ધિનો ઉપયોગ કરીને યાત્રા કરી આવું. અને એ વખતે ભગવાન કહે છે ચિર સંસઠ્ઠોસી ગોયમાં ચિર પરિચયોસી ગોયમાં. બહુ લાંબા સમયથી મારા સંસર્ગમાં તું રહેલો છે. ઘણા સમયથી અનેક ભવોથી મારો પરિચય તે કરેલો છે. એના કારણે મારા પ્રત્યેનો તારો આ રાગ અત્યંત તીવ્ર બનેલો છે. આ રાગની ગાંઠ એ તને મોક્ષ માર્ગે આગળ વધતા અટકાવે, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવામાં અટકાવે. બસ આ રાગની ગાંઠ ખોલી નાખ તો તારો મનનો દોરો સોયની અંદર, કેવળજ્ઞાનની સોયની અંદર આગળ વધી જશે, સિદ્ધ શિલામાં ગોઠવાઈ જશે. ગૌતમ સ્વામીને વાત ભગવાન મહાવીર મહારાજા ભગવતી સૂત્રમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને એ વખતે પ્રભુ આપની વાત સાચીમાં આપના પ્રત્યેનો રાગ, આપના પ્રત્યેનો રાગ ન છોડો. આપ કહો તો જિંદગીભર મીઠાઈ છોડી દઉં, આપ કહો તો જિંદગીભર ખાવા પીવાનું છોડી દઉં, આપ કહો તો હવે એક પણ ચેલા મારે નથી કરવાનો અભિગ્રહ લખી લઉં, આપ જે કોઈ બીજું કરે આપના પ્રત્યેનો રાગ ના છોડો. અને ગૌતમ સ્વામીને મૌનપૂર્વક સંમતિ આપે છે યાત્રા કરવાની. અને ગૌતમ સ્વામી યાત્રા કરવા ગયા અને યાત્રા કરીને પાછા આવે ત્યારે 1503 તાપસ, એક ઉપવાસ કરનારા પહેલા પગથિયે, 6 વાળા બીજાને, 8મ વાળા ત્રીજા પગથિયે ગોઠવાયેલા. 8મના પારણે 8મ જિંદગીભર કરનારા ત્રીજા પગથિયે, અને એનો ઉદ્ધાર કરવાનું કામ ગૌતમ સ્વામીએ કર્યું. દીક્ષા આપવા દે. પ્રસંગ તમને ખબર છે, લાંબો પ્રસંગ હું પૂરો નથી કરતો, પણ ગૌતમ સ્વામીના મનમાં વિચાર આવે છે આ 1503 એને કેવળ જ્ઞાન મળી ગયું અને હું યાત્રા કરીને આવ્યો તોય મને કેવળ જ્ઞાન નહીં.
આને એકેય યાત્રા નથી કરી 1503 માંથી એકેય જણાએ. અરે 1503 ની વાત તો છોડો, મારા 50,000 શિષ્યો એમાંથી એકે પણ કેવો અષ્ટાવક્રની યાત્રા નથી કરી, અને છતાં કેવળ જ્ઞાન. અને હું અષ્ટાવક્રની યાત્રા કરીને આવ્યો કોઈ કેવળ જ્ઞાન નહીં. અંદરમાં વેદના છે, ભલો પાક છે, ભગવાન પ્રત્યે સોંપાઈ જવાનો ભાવ છે, ભગવાનનો વિરહ, ભગવાનનો વિયોગ પોતે સહન કરી શકે તેમ નથી એવી પોતાની સ્થિતિ. બસ ભગવાનની અંદર સમાઈ જવું, ભગવાનને સોંપાઈ જવું, ભગવાનથી જુદા પડવું નથી, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરવું નથી. હાલો આ રાગ છૂટી જાય તો કામધેમાં હાલો રાગ છૂટે એવું દેખાતું નથી. એની પણ પાછી વેદના. આ વિનમ્રતા અને વિનય એ બંનેની પરાકાષ્ઠાએ ગૌતમ સ્વામી ગોઠવાયા હતા. એના પાયામાં શું હતું? નમો ભાવ ગોઠવાયેલો હતો. નમો ભાવના રિફ્લેક્શન સ્વરૂપે વિનય આવે. વિનય એટલે એક પણ લબ્ધિનો જિંદગીમાં ઉપયોગ નહીં કરવાનો. સાચું, તમે તમારા દીકરાને 5 કરોડ રૂપિયા આપો, સાચવજે બેટા ભાવેશભાઈ, 5 કરોડ રૂપિયા તમે આપો બેટા, સાચવજે 5 કરોડ. એ રાખે કે ધંધામાં ગોઠવી દે? ઉપયોગ કરે કે ના કરે? વિપુલભાઈ, પપ્પા તો સાચવવાનું કે પપ્પા એ હાથે બુદ્ધિ નથી. હા, રાખી થોડા મૂકવાય, 5 લાખ શેર બજારમાં નાખી દો, MCX બજારમાં નાખી દો, હમણાં ગોલ્ડ બજાર તેજીમાં છે એની અંદર ગોઠવી દો, થોડા આમને આમ રાખી મુકાય. પોતાની બુદ્ધિનો ડોયો હલાવવાનું કામ દીકરો કરે કે ના કરે? યોગેશભાઈ, પણ ગૌતમ સ્વામીએ પોતાની બુદ્ધિનો ડોયો હલાવવાનું કામ જિંદગીમાં ક્યારેય કર્યું નથી. એવી વિનમ્રતા અને એવો પરાકાષ્ઠાનો વિનય. ગૌતમ સ્વામી 3 કલાક દેશના સવારે સાંભળે, 3 કલાક સાંજે સાંભળે. અને હજી મહત્વની વાત, જે સાંભળે છે એમાં ગૌતમ સ્વામીને ખબર ન હોય એવી એક પણ વાત ભગવાને ગૌતમ સ્વામીને દીક્ષા પછી સંભળાવી નથી. સમજાય નથી? સમજાતું? ભગવાને દીક્ષા આપી, ત્રિપદી આપી, ઉવન્નૈવા વિગયવા ધુવૈવા. ત્રિપદી મેળવી અને દ્વાદ સાંગી અંદરમાં પ્રગટ કરી ગણધર તરીકેની સ્થાપના કરી ભગવાન મહાવીર મહારાજાએ. અને છતાં 14 પૂર્વનો મહાસાગર એટલે એમાં કંઈ જાણવાનું બાકી રહે નહીં. જે કંઈ આપણે બોલી શકીએ એવું બધું જાણી લે એવો પરાકાષ્ઠાનો જ્ઞાનનો ક્ષયોક્ષમ. ભગવાને આખી જિંદગીમાં 30 વર્ષ દેશના આપીને જે વાત કરી એમાંની એક પણ વાત ગૌતમ સ્વામીને ખબર ન એવી નથી. છતાં પણ ઉપદેશ માલામાં લખેલું છે, વિમ્હિય હિયયો સુણઈ સૌ. વિસ્મિત હૃદયથી ભગવાનની દેશના સાંભળવાનું કામ કરે, રોજ 6 કલાક. વિસ્મિત એટલે જિંદગીમાં જાણે પહેલી વાર સાંભળતા હોય એવી રીતે સાંભળે. અને એ પણ પાછા કઈ રીતે? 2 હાથ જોડીને 6 કલાક દેશના સાંભળતા હતા. તમારે તો વ્યાખ્યાન 1 કલાકનું હોય તો 2 હાથ જોડીને સાંભળ્યું જિંદગીમાં કેટલી વાર? આખી જિંદગીમાં એક વ્યાખ્યાન પણ 2 હાથ જોડીને સાંભળેલું હોય એવું યાદ આવે કે વ્યાખ્યાન વખતે જ ખંજવાળ આવે? વ્યાખ્યાન વચ્ચે ટેકો લેવાનું મન થાય, વ્યાખ્યાન વખતે એક પગ ઊંચો કરું બીજો ઊંચો કરું એવું મન થાય. એ વખતે આ વખતે બધું સમજાય તમને, અંદરમાં કંઈક ને કંઈક હખડ ડખડ ચાલે જ રાખે. ગૌતમ સ્વામી રોજ 6 કલાક દેશના સાંભળે, 2 હાથ જોડીને સાંભળે અને ઉભડક પગે બેસીને સાંભળે. ચૈત્યાનંદ મુદ્રામાં વ્યાખ્યાન સાંભળવાનું વિધાન તમે જિંદગી આખીમાં ચૈત્યાનંદ મુદ્રામાં વ્યાખ્યાન આ છે થોડું રિલેક્સ રહે, આમ વ્યવસ્થિત સંભળાય, મજા આવે. આમ પલાઠી વાળીને બેઠા હોય, હાથ છૂટા રાખીને બેઠા હોય, અને એમાં પણ પાછી જો ખુરશી હોય ને ટેકો લઈને બેઠા હોય થોડી મજા આવે. ગૌતમ સ્વામી આખી જિંદગીમાં ક્યારેય ટેકો લઈને વ્યાખ્યાન નથી સાંભળ્યું, હાથ છૂટા હોઈને વ્યાખ્યાન નથી સાંભળ્યું. ચૈત્યાનંદ મુદ્રામાં 2 હાથ જોડી મસ્તક ઝુકાવી અને અહોભાવ ભરાતો હોય, વાહ પ્રભુ વાહ પ્રભુ વાહ, કેવી આપની કૃપા અમારા ઉપર છે, એવો અહોભાવ ઉછાળતા જાય, નમો ભાવ પ્રગટાવતા જાય. આવો પરાકાષ્ઠાનો વિનય અને વિનમ્રતા આત્મસાત કરનારા કોણ હતા? ગૌતમ સ્વામી હતા. અને આવો એક અહોભાવ નિમિનાથ પરમાત્મા પ્રત્યે જાગેલો હતો. કોને? આમ રાજાને. ગુરુ મહારાજ બપ્પા ભટ્ટ સુરીશ્વરજી મહારાજે ગિરનાર તીર્થનો મહિમા અને ગિરનારી નેમિનાથ પરમાત્માનો પ્રભાવ 5મા દેવલોકના બ્રહ્મ લોકેન્દ્ર એમણે ગઈ ચોવીસીના 3જા સાગર નામના તીર્થંકરના કાળમાં આ પ્રતિમાજી ભરાવે છે. અલૌકિક પ્રભાવવાળી આ ભરત ક્ષેત્રમાં સૌથી પ્રાચીન પરમાત્મા આ બધી વાત કરે
અને અહોભાવ જાગે ને જ્યાં સુધી આ ગિરનારી નેમિનાથ દાદાના દર્શન વંદન ન કરું ત્યાં સુધી ખાવા પીવાનો ત્યાગ, આવી પ્રતિજ્ઞા લીધી. છરીપાલી સંઘ બીજે દિવસો ગોપગીરીથી ગિરનાર તરફનો ઉપડો અને પગે ચાલીને યાત્રા કરવાની. આમ રાજાએ રથમાં બેસવાનું નહીં, ઘોડે સવારી પણ કરવાની નહીં. અને એમ કરતા કરતા કેટલામો દિવસ આવી ગયો? યાદ બરાબર રાખ્યું છે. 34મો દિવસ આવી ગયો. ચોવિયારા ઉપવાસ 34 થઈ ગયેલા છે. હવે શરીર લથડિયા થાય, હવે આંખે અંધારા આવે, બેહોશ જેવી સ્થિતિ તૈયાર થાય. અને જોઈ રાજાની સ્થિતિ અને બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિશુદ્ધ બ્રહ્મચર્યના સ્વામી અને એમના ગુરુ ભગવંત, એમણે રાતના સમયે અંબિકા દેવીનો જાપ શરૂ કર્યો. સૂર્યમંત્રનો જાપ કરે અને અંબિકા દેવી એને યાદ કરે, એનો સંકલ્પ કરે છે સૂર્યમંત્રના જાપમાં. અને ગિરનાર તીર્થની અધિષ્ઠાયિકા દેવી અંબિકા દેવી, જેનું બીજું નામ છે કુષ્માંડી, એ કુષ્માંડી દેવતા અંબિકા દેવી ગિરનાર તીર્થથી રૂમઝુમ કરતા ખંભાત મુકામે પધારે બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ પાસે. ગુરુદેવ, મને કેમ યાદ કરી આપે? આદેશ આપો, આપની શું સેવા કરું? આ રાજાએ અભિગ્રહ લીધેલો છે ગિરનારના દાદાના દર્શન ન થાય ત્યાંથી ચોવિયારા ઉપવાસનો, અને પગે ચાલીને રોજ 20, 25, 30, 32 કિલોમીટર આવા વિહાર કરતા કરતા છરીપાલી સંઘ લઈને આવ્યા. હવે 34 ઉપવાસ થઈ ગયા ચોવિયારા, હવે એના હોશપોશ નથી. માટે દેવી, આ રાજન એની નેમિનાથ ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવ નંદવાય ન જાય, એની સમાધિ ટકે, એ માટે ગિરનારી દાદા એને તમે અહીંયા હાજર કરો. અને વિશુદ્ધ બ્રહ્મચારી બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ સાહેબ, બબ્બટ સુરી માં એટલે તમે કદાચ ખબર નહીં હોય, એમને અભિગ્રહ હતો. આચાર્ય પદવી ન થઈ ત્યાં સુધીનો અભિગ્રહ હતો. કયો અભિગ્રહ હતો? રોજની આગમ. શું અભિગ્રહ? રોજની 700 ગાથા ગોખ્યા પછી પચખાણ પાડવાનું. કેટલી ગાથા? આપણે કેટલો નિયમ? એકેય ગાથાનો નિયમ આપણે નહીં. સંકિત ગ્રુપ વાળા ભલે સ્કીમ મૂકે રાખે, 1 કિલો સોનું મળશે, પહેલો નંબર આવશે એને. રોજની એક ગાથા પાછી એમાં ન હોય. અઠવાડિયે 2-4 દિવસે એક ગાથા થાય. રોજની 700 ગાથા કરવાની અને પછી પચખાણ પાડવાનું. અને આવા જ્ઞાનના સમ્રાટ, બ્રહ્મચર્યના સમ્રાટ, વિશુદ્ધ બ્રહ્મચર્યના સ્વામી બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ, એમનો આદેશ અને જી તહતથી ગુરુદેવ એમના આદેશને સ્વીકારવાનું કામ અંબિકા દેવી કરે. ને ગિરનારી નેમિનાથ દાદા એને ત્યાંથી લાવી અને બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજની પાસે મૂકે. આમ રાજાને જાગ્રત કરે અંબિકા દેવી. આમ રાજા લથડિયા ખાતા ખાતા આવે, પણ જેવા નેમિનાથ પરમાત્માને જોયા અને શક્તિનો નવ સંચાર પોતાના શરીરમાં થયેલો હોય, ભાવ વિભોર બની ગયા. ગુરુદેવ, મારા માટે આપે દેવીને આદેશ કર્યો, મારા માટે પ્રભુને મંગાવ્યા. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી ભગવાન પ્રત્યે ને ગુરુદેવ પ્રત્યે વેવડાવવાનું કામ કરે. અંબિકા દેવીને ધન્યવાદ આપે અને નેમિનાથ પરમાત્માના દર્શનને વંદન ભાવ વિભોર બનીને કરે, પોતાનો અભિગ્રહ પૂર્ણ કરે. અને બીજે દિવસે પાવણું ખંભાતની અંદર 1 દિવસ રોકાય. આમ રાજાને પાવણું કરાવે છે આખો સંઘ ભેગો થઈને. અભિગ્રહ પરિપૂર્ણ થયો. સમજાય? અભિગ્રહ લેનાર ચિંતા ન કરે કે અભિગ્રહ કઈ રીતે પૂરો થશે. અભિગ્રહ આપનાર ચિંતા કરે કે એનો અભિગ્રહ કઈ રીતે મારે પૂરો કરાવવો. આવો વિશ્વાસ ગુરુ ઉપર તમને ખરો ભાવેશભાઈ? 100%. એટલે ગુરુ જે આદેશ કરે એ આદેશને ઉલ્લાસને ઉમંગથી આપણે પાડવા છે. એની અંદર કચાશ રાખવી નથી. ઘરનું કામ એ સેકન્ડરી મેટર છે. ફર્સ્ટ કામ એ સંઘનું કામ મારે કરવું છે. જ્ઞાતિનું કામ એ સેકન્ડરી મેટર છે. પેલું કામ મારે સંઘનું કરવું છે. આવો ભાવ અંતરમાં આવે. જ્ઞાતિ ચડિયાતી કે સંઘ ચડિયાતો ભાવેશભાઈ? તો સંઘનું કામ પહેલા કે જ્ઞાતિનું કામ પહેલા? જ્ઞાતિનું કામ જે સ્પીડમાં થાય એના કરતા ડબલ સ્પીડમાં સંઘનું કામ મારે કરવાનું છે. આ ગુરુદેવનો આદેશ છે. આવા પ્રકારનો ભાવ જાગૃત થાય તો ઓટોમેટિક આ ટ્રસ્ટીઓ 2 વર્ષથી જે કંઈ અટકેલા છે કામ એ ઝપાટા બંધ કરી. ભરતભાઈ, ઘરનું કામ સેકન્ડરી મેટર છે. ફર્સ્ટ કામ દાદાની પેઢી, દાદાનો સંઘ, શાસનનું કામ એ પહેલું કામ છે. આવો એક હૃદયનો ભાવ કેળવવામાં આવે
તો બધું કાર્ય બહુ ઝડપથી ઉકેલાતું જાય, સમેટાતું જાય અને સંગ દિન દુના રાત ચોગુના પ્રગતિના માર્ગે ગોઠવાઈ જાય. બસ એક અહોભાવ અને નમો ભાવ આપણા અંતરમાં પ્રગટાવવાનો છે કે જેનાથી વિનય અને વિનમ્રતા આવે. હજી નમો ભાવના બીજા 3 રિઝલ્ટ એની પણ વાત કરવાની બાકી છે. અગ્રે વર્તમાન જોગ જીનાગ્નવિત કહેતો મિચ્છામિ પચ્ચ ખા